આજના વિડીયોમાં આપણે 2025ના બેસ્ટ લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરીશું. જો તમે તમારા પોર્ટફોલિયો માટે સ્ટેબિલિટી અને લોંગ ટર્મ ગ્રોથ મેળવવા માટે લાર્જ કેપ ફંડ એડ કરવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે છે. લાર્જ કેપ ફંડ આમ તો દેશની ટોપ 100 કંપનીઓમાં ઇન્વેસ્ટ કરે છે, જેમ કે રિલાયન્સ, બજાજ ફાઇનાન્સ, HDFC બેંક વગેરે, જે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક કરતાં વધારે સ્ટેબલ અને ઓછા વોલેટાઇલ હોય છે. મેં ટોપ 5 લાર્જ કેપ ફંડ ચોઇસ કર્યા છે જે લોંગ ટર્મમાં કન્સિસ્ટન્ટ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. તો ચાલો સમજીએ કે લાર્જ કેપ ફંડ શું છે, તે કેવી રીતે ઇન્વેસ્ટ કરે છે, તેમાં રિસ્ક લેવલ શું છે અને કોને તેમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને કોને ઇન્વેસ્ટ ના કરવું જોઈએ. લાર્જ કેપ ફંડ દેશની ટોપ 100 કંપનીઓમાં ઇન્વેસ્ટ કરે છે. આ ફંડ તેમની ઇન્વેસ્ટમેન્ટનું 80% લાર્જ કેપ કંપનીઓમાં ઇન્વેસ્ટ કરે છે અને 20% મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે છે. લાર્જ કેપ ફંડ દેશની સૌથી મોટી 100 કંપનીઓમાં ઇન્વેસ્ટ કરે છે જે પહેલાથી વેલ સેટલ અને સ્ટેબલ હોય છે, જેથી આ ફંડ એવા ઇન્વેસ્ટરો માટે આઇડલ છે જે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોકના રિસ્કથી બચવા માંગતા હોય અને સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય. તો ચાલો સમજીએ કે અમે આ ફંડને કેવી રીતે પસંદ કર્યા છે. અમે કન્સિસ્ટન્સી ઓફ રિટર્ન અને વોલેટિલિટી એમ બંનેને ધ્યાનમાં રાખીને બેસ્ટ ફંડ ચોઇસ કર્યા છે. આપણે પહેલા 10 વર્ષના એટલે કે નવેમ્બર 2014 થી નવેમ્બર 2024ના 7 વર્ષના રોલિંગ રિટર્નને જોયા, જે ડેલી કેલ્ક્યુલેશન પર આધારિત હોય છે. હવે લાર્જ કેપ ફંડની કુલ 32 સ્કીમો છે અને આમાં આપણે એ ફંડને ફિલ્ટર કર્યા કે જે છેલ્લા 7 વર્ષથી ઓછા ટાઈમથી લિસ્ટેડ હોય. તો આ 32માંથી 8 ફંડ નીકળી ગયા. હવે રોલિંગ રિટર્ન એટલે શું તે સમજીએ. રોલિંગ રિટર્નનો અર્થ છે કે ટ્રેલિંગ રિટર્નને ડેલી બેસિસ પર કેલ્ક્યુલેટ કરવું અને તેનું એવરેજ કાઢવું. માની લો કે ફંડ એનું 7 વર્ષનું રોલિંગ રિટર્ન 17.5% છે, તો એનો અર્થ છે કે 10 વર્ષના સમયમાં જે 7 વર્ષનો પીરિયડ આવે તે બધા જ રિટર્નને કેલ્ક્યુલેટ કરીને તેમનું એવરેજ કાઢવું. તો આને રોલિંગ રિટર્ન કહેવાય છે. પછી આપણે 7 વર્ષ રોલિંગ સ્ટાન્ડર્ડ ડિવિએશન જોયું, જે ફંડના રિટર્નની વોલેટિલિટી માપે છે. જો ફંડનું સ્ટાન્ડર્ડ ડિવિએશન વધારે હોય તો રિટર્ન વધારે ફ્લક્ચ્યુએટ કરે છે, એટલે કે ફંડ વધારે વોલેટાઇલ છે. આપણે એવા ફંડ ચોઇસ કર્યા છે કે જે કેટેગરીના એવરેજથી વધારે રિટર્ન આપી રહ્યા હોય અને ઓછા વોલેટાઇલ હોય. આ બધા જ કેલ્ક્યુલેશન કર્યા પછી આપણી પાસે ટોપ 5 લાર્જ કેપ ફંડની લિસ્ટ આવી ગઈ છે. તો ચાલો જાણીએ કે આ ટોપ 5 ફંડ કયા છે. પહેલું, એક્સિસ બ્લુ ચિપ ફંડ. આ ફંડ 33,236 કરોડ રૂપિયા મેનેજ કરે છે. આ ફંડનું 7 વર્ષનું રોલિંગ રિટર્ન 13.57% છે. જો 5 વર્ષ પહેલાં તમે આ ફંડમાં 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોતે તો આજે 1 લાખ રૂપિયા તમારા 1,95,000 બની ગયા હોતે. અને જો એવી જ રીતે 10 વર્ષ સુધી 10,000ની SIP તમે કરી હોતે તો તમારું 12 લાખનું ઇન્વેસ્ટમેન્ટ આજે 26.16 લાખ રૂપિયા બની ગયું હોતે. બીજું, કેનેરા રૂબેકો બ્લુ ચિપ ઇક્વિટી ફંડ. આ ફંડ 14,581 કરોડ રૂપિયા મેનેજ કરે છે. આ ફંડનું 7 વર્ષનું રોલિંગ રિટર્ન 13.42% છે. જો તમે આ ફંડમાં 5 વર્ષ પહેલાં 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોતે તો તે 1 લાખ રૂપિયા આજે 2.43 લાખ રૂપિયા બની ગયા હોતે. એવી જ રીતે 10 વર્ષ સુધી જો દર મહિને તમે 10,000ની SIP કરી હોતે તો તમારું 12 લાખનું ઇન્વેસ્ટમેન્ટ 30.34 લાખ રૂપિયા બની ગયું હોતે. ત્રીજું, કોટક બ્લુ ચિપ ફંડ. આ ફંડ 9,327 કરોડ રૂપિયા મેનેજ કરે છે. આ ફંડનું 7 વર્ષનું રોલિંગ રિટર્ન 12.33% છે. આ ફંડમાં તમે 5 વર્ષ પહેલાં 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોતે તો આજે તમારા પૈસા 2.36 લાખ રૂપિયા બની ગયા હોતે. અને એવી જ રીતે 10 વર્ષ સુધી જો દર મહિને તમે 10,000ની SIP કરી હોતે તો તમારું 12 લાખનું ઇન્વેસ્ટમેન્ટ આજે 28.88 લાખ બની ગયું હોતે. ચોથું, ઇન્વેસ્કો ઇન્ડિયા લાર્જ કેપ ફંડ. આ ફંડ 1,255 કરોડ રૂપિયા મેનેજ કરે છે. આ ફંડનું 7 વર્ષનું રોલિંગ રિટર્ન 12.33% છે. જો 5 વર્ષ પહેલાં તમે 1 લાખ રૂપિયા આમાં ઇન્વેસ્ટ કર્યા હોતે તો આજે તે 2.46 લાખ રૂપિયા બની ગયા હોતે. એવી જ રીતે જો 10 વર્ષ સુધી દર મહિને 10,000ની SIP કરી હોતે તો તમારા 12 લાખનું ઇન્વેસ્ટમેન્ટ આજે 29.86% બની ગયું હોતે. 5, એડલવાઇઝ લાર્જ કેપ ફંડ. આ ફંડ 1,081 કરોડ રૂપિયા મેનેજ કરે છે. આ ફંડનું 7 વર્ષનું રોલિંગ રિટર્ન 12.94% છે. જો 5 વર્ષ પહેલાં તમે આ ફંડમાં 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોતે તો આજે તે 2.36 લાખ રૂપિયા બની ગયા હોતે. એવી જ રીતે જો 10 વર્ષ સુધી તમે દર મહિને 10,000ની SIP કરી હોતે તો તમારા 12 લાખનું ઇન્વેસ્ટમેન્ટ આજે 29.1 લાખ રૂપિયા બની ગયું હોતે. તો આ હતા 2025ના ટોપ 5 લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ.